લો આ અવોર્ડ તમારા માટે. અગર તમે એક ઓનલાઈન ક્રિએટર છો અને તમારા 10,000 થી વધારે ફોલોવર્સ છે તો તમે નોમિનેટ કરી શકો છો પોતાને ગુજરાતના સૌથી મોટા ક્રિએટર એવોર્ડ્સ માટે. સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026. સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026 માં તમારે પોતાની જાતને નોમિનેટ કરવાના છે. તમારું નોમિનેશન કઈ રીતે થશે? તો આપણે પોતાની જાતને જાતે નોમિનેટ કરવાના છે. એના માટે saptarangcreators.org એ વેબસાઇટ ઉપર જવાનું. 29th માર્ચ 2026 પહેલા તમારી બધી ડિટેલ્સ તમારે એમાં ભરી દેવાની છે. 16 અલગ અલગ કેટેગરીઝ છે, એમાંથી એક કેટેગરી પણ સિલેક્ટ કરવી પડશે. જો આ નોમિનેશન પ્રોસેસ પછી તમે સિલેક્ટ થઈ જાઓ છો તો તમને જાણ કરી દેવામાં આવશે. અગર સિલેક્ટ થાવ છો નોમિનેશનમાં અને તમારું રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવે છે તો 5મી એપ્રિલ 2026ના દિવસે જે ઇવેન્ટ થવાની છે, આખા દિવસની ઇવેન્ટ જેમાં બહુ જ બધી વર્કશોપ્સ થશે, નેટવર્કિંગ થશે બીજા ક્રિએટર્સની સાથે, અને સાંજે અવોર્ડ ફંક્શનમાં ચાન્સ છે કે અગર તમને અવોર્ડ મળે છે તો સીએમ સરના હાથે અવોર્ડ મળી શકશે. રજિસ્ટ્રેશન માટે saptarangcreators.org પર જવાનું છે. 29મી પહેલા કરી દેજો અને તમારા ઓળખાણમાં જેટલા બી ક્રિએટર્સ છે જેમના 10,000 થી વધુ ફોલોવર્સ છે એમને આ વિડીયો મોકલી દેજો.